બાપુ ને મોનો હા પ્રધાનજી અરે બાપુ ભૂલી ગયો મોનો કોટો થઈ ગયો હવે બધું આમ જલ્દી રે બાપુ બોલો તમે તો ટેન્શન ના લેવો ગુલ્ફી લાવી દઈશ તમે કેતા બાપુ બેહી જો ગુલ્ફી લાવી દઈશ એ ભાટી બાપુ ગાઢો છે બાપુ ગાઢો છે હું તો તમને પટાવતો હતો અરે સોરી મનાવતો હતો કીધું તો ખરું કે મનાવવા ને લાય લાય જબા જબ થાય લાય જબા જબ થાય આ મારા રાજમાં શું ચાલે છે અરે બાપુ તમે હોય ને કાળા કાગડા ના બોલાવે બીવરાવે सोने की साड़ी जड़ियल का जामा सोने की साड़ी जड़ियल का जामा पिंगलपति भटियार बजा रहे हाँ भटियार ક્યાં વડિયાર ગયો હા વડિયાર ગયો વડિયાર ગયો હા વડિયાર ગયો વડિયાર ગયો હા વડિયાર ગયો વડિયાર ગયો આજે ભવાની માતા રે મારી માવડી રે માતા લાગુ તને ભાઈ આજે ભવાની માતા રે મારી માવડી રે જય મા ભવાની આજ પિંગલ માણિયા રાજપૂત ભટિયા તમને નમન કરશે માં જિંદગીમાં ક્યારે મને હાર ના દેતી અને હાર દેવે ને એ પેલા ભટિયાર ને મોત દેજે માં કેમ કે તારા ભટિયાર ને હાર પસંદ નથી આજે ધરતી માતા રે મારી માવડી રે ક્યાં વડિયાર ગયો લાગુ તને પાય આજે ધરતી માતા રે મારી માવડી રે અરે લાખો તલવારો પડે મારા ગઢ પિંગલ માં પણ હજુ કોઈ માયનો લાલ પેદા નથી થયો કે એની તલવારા ભટિયારના લોહીથી રંગી ન જાય જીઓ ભટિયાર જીઓ કે ઉગતા સૂર્યને ભટિયાર નમન કરે હા ભટિયાર હા નમન કરે વારંવાર નમસ્કાર વારંવાર આજે ઉગતા સૂર્યને ભટિયાર નમન કરે આજે કેડે કટારી અંગજ મોર ફેર્યા આત્મસિંહરી તલવાર આજે કેડે કટારી અંગજ મોર ફેર્યા આજે કઈ રે નગરી ન ઉતરા જવી દે શું હોય મારા નામ આજે કઈ રે નગરી ન ઉતરા જવી રે એ આજે ગઢ રે પિંગલ ન હુરા જવી રે બડિયાર હોય મારા નામ આજે ગઢ રે પિંગલ ન હુરા જવી રે आज वरदान विना सभा सुनीरा लगे
सुन राज न दरबार सुन पिंगल गड्ढा राज आज वरदान बिना सब सुंदर लगे आज राजा ने बोलाया वरदान अवसर आज राज ने दरबार आज पिंगल गड्ढा राज आज राजा ने बोलाया वरदान अवसर आज केड़े रे कतार अंगड़ेज का बोले आत्मा का तारी तलवार केड़े कतार अंगड़ेज का बोले आज बापू रे बोलावे वरदान आविया रे आज राज नगर बार आजा पिंगल गन्ना राज बापू बोलावे वरदान आविया रे आज वरदान आवीने बापू चरण रमे अमर वरदान अरे बोलो बापू અમારા શું કામ પડ્યા વરદાનજી બોલો બાપુ આપણા રાજ્યમાં આપણી પ્રજા સુખના આંસુડે હસી રહી છે કે દુઃખના સમુદ્રમાં ડૂબી રહી છે વરદાનજી અરે બાપુ મારા જેવો રાજા હોય ને તમારા જેવો વરદાન હોય તો પછી સુખના આંસુ ડૂબી જ નહીં હોય ને અરે બાપુ તમારા જેવો રાજા હોય ને મારા જેવો વરદાન હોય તો સુખના આંસુ સિદ્ધિ હોય ને વરદાનજી બોલો બાપુ આપણા રાજ્યની અંદર બાળકોને શિક્ષણ કેવી રીતે અપાઈ રહ્યું છે શિક્ષણ તો સારી રીતે અપાઈ રહ્યું છે વરદાનજી બોલો બાપુ આપણા રાજ્યની અંદર ગાયને ઘાસચારો કેવી રીતે નખાઈ રહ્યો છે ગાય ને ઘાસચારો સારામાં સારી રીતે નખાઈ રહ્યો છે વરદાનજી બોલો બાપુ મને એવું લાગે છે કે આ દુશ્મનના ઘરનો કોઈ વ્યક્તિ આપણી મહેમાનગતિ કરવા માંગે છે એટલા માટે રાજ્યની અંદર એવા ચોકી ફેરા કરો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં આ મહારાજની મરજી સિવાય ભાઈ ચાકલું પણ ન ફરકવું જોઈએ અરે બાપુ ચકલું એક માસી ના ફરક વાંધો પણ જીવડાની ગેરંટી નહીં લે તો એ આવી જાય ફોક ચાલુ હોય ને એટલે હો તમે તાન લાગી ઘડી પર બિરાજમાન થો તાન લાગી હું આટા ફેરા મારું તે કોઈ રાજમાં હાજર ના ભાઈ બધા ગયા ભીખા બાપન વાડીએ તૈન સમ દાડીએ એવું એમ હા તમે કોણ આ દેખાતો નહીં આવડો મોટો એમ કહું મને તો ખવું જેવો લાગે હું ખહુર્યો લાગુ તો જેવો લાગે અમે આ રાજના પ્રધાન એવું એમ હા આ કયું નગર કયું નગર અને કોણ રાજા રાજ કરે મને જ નહીં ખબર ને હું જ હમણાં નવો મુકાણો છું એવું એમ હા જાવ પૂછી આવ પૂછતા હું હોવે તો પૂછવા નહીં જોઈએ કેમ હું બાબુ ની ભાજી લા એવું એમ હા ખરેખર ખરેખર તો કોક રાજ નહીં કોક હારો માણસ હોય ને એમને બોલાવતા હોય જો હારો માણસ ને હોવે હું હારો માણસ છું બોલો તાર બોલાને પૂછી જ બેઠા હું હારો માણસ નહીં તો તમે હારા બાજી લઈ દીધી આ તો બાપુ એમને ખાલી કહી દીધું હારું જાવ પૂછતા હો એવું એમ ને હોવે પેલા એ તો કે તું કોણ હે અમે હે તને નહીં કહેવાનું પછી તો રાજની તને થોડું કે કહેવાનું હોય काम क्या करते हो એ હું રાજમાં જઈને બધું કહી દીધું તથા ભાગે જીરા એટલે ના એ તારે અમે દાદા હી દાદા હોવે પેલા આપી દાદા તારા ઘરનો અહીંયા અમે ત્રણ જ દાદા જો એક તો અમાર ચોથા દાદાની જરૂર નહીં કોણ કોણ તમે દાદા જો એક હનુમાન દાદા હા એક હામે બેઠા ઈ દાદા એક આ એમ પોતે તું એમ હા એટલે લાગે દાદા હે નહીં લાગતો લગી રહી નહીં અરે દાદા શું મને નહીં લાગતો ને તમને નહીં લાગતો કાંઈ નહીં લાગતો તો મને હું તારોય દાદા હા તારા બાપાનોય દાદા મારા બાપાનો ય દાદા તારી હાથ પેટીનો દાદા મારી હાથ પીડીનો દાદા હોવે અમારા ખાનદાનમાં લીટી કેદી કરી છે દાદા એટલે ઈ નહીં તારે અમે ગોર દાદા ઓહો ભૂદેવ છો હોવે તો મારી હાથ પીડી દે ભૂદેવ પગે લાગો ભૂદેવ સુખી થા તું દુખી થા મારા બાપ નું શું પૂછતા હું? આ કયું નગર અને કોણ રાજા રાજ કરે કયું નગર ને કોણ રાજા રાખશે બાપુ બોલો આ કયું નગર ને કોણ રાજા રાખશે
હર પ્રધાનજી બોલો. આ પિંગલગઢ નગરી છે અને વઢિયાર બાપુ રાજ કરે છે. અરે બાપ ના કાને હમણાં ના કાને નહીં હરી ગઈ. તમે એમ એવું કીધું કે આ પિંગલગઢ નગરી છે અને જે આવે રાત કરીને જતા રહે. એવું એમ? હા. અરે બાપુ ભૂલી ગયો બાપુ બાપુ કહું આ પિંગલગઢ નગરી છે ને માનસિંહ ભટિયાર રાજ કરે. એવું એમ? હા. તો તમારા મહારાજાને કહું ડેલી ગોરદેવ આવી. ગોરદેવ આવે? હોવે. હા તો કહેતા હોય. આવું કાતું નહીં હું હોય પણ લીલુડા નારિયેલ છે. લીલુડા નારિયેલ? હોવે. એવું તારા મના દવા દીધા હો. એટલે એના નથી. તારે રાજમાં કોઈ રાજકુંવર નથી? રાજકુંવર? હોવે. રાજકુંવર છે ને હોય તો બસ એના માટે. એવું એમ? હોવે. સારું. બાબુ બોલો કોઈ ડેલી ગોરદેવ આવ્યો છે તમે કહેતા હોય તો અંદર આ બધું પ્રધાનજી, બોલો બાપુ. જો કોઈ રાજના ઘર હોય તો અમને ખુશી ખુશી અંદર લઈ આવો અને જો રખડતા ભકડતા હોય તો દિલ્હી થી શબ્દી શીખ આપી રવાના કરો. રાજના હો કે ભાઈ રખડતા પકડતા? અસલ રાજના જ છી. ક્યાં જાવ? અસલ રાજના એટલે તો જાવી. અસલ રાજના? હોવે. 7 તારીખ ગોરાણીના. તારી માના હા ભાઈ. એટલે તારી ગોરાણીના ખાને કોકની માને શું બરબારી ઉપાડે? એટલે ગોરાણીના ના ખવાય. ગોરાણી બહુ વાલી લાગે. હોય એક એક જ છે. એવું હે? હોય. તામય નહીં 4-5 લઈને બેઠા. કેસે કે તારે હે? બધાને એક જ હોય. મને નહીં લાગતું તારે એકે હોય. એવું હોય? કીધું તો હાથ. સાચું કીધું? ગોરાણી હે? એવું એમ? છોકરા હોય કેવા હે? કેવા હોય? મારા જેવા હોય. તમારા જેવા હોય ને મારા જેવું ખાવ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ લાવો ચપટીલો એમ કોઈ હાલે? હા હાલ દે અમાર તો તરત જ. તો આમ તો હલ્લી નાઈ નહીં આવ્યો. એવું હોય? તાણ અસર રાત કરો. અસર તો હાલો તાર. ચાલો. હર ભુદેવ, ક્યાંથી આવો છો અને મારા રજવાડા સુધી આવવાનું કારણ ભુદેવ? હરે રાજન પોકરણગઢ થી આવું છું. પોકરણગઢ ના રાજા અજમલ તેમની દીકરી સગુણાના લીલુડા નારિયેળ લઈને આવ્યો છું. લીલુડા નારિયેળ ખામોશ ભુદેવ, કદાચ તમને ખબર નહીં હોય કે પોકરણગઢના રાજા અજમલ એમની સાથે મારે 20 વર્ષના વેર છે. એટલું જ નહીં પણ 22 વર્ષના અબોલસા. એટલા માટે જે રસ્તે આવે છો એ રસ્તે પાછા વળી જાઓ. પ્રધાનજી બોલો બાપુ. આ ભુદેવ માને તો ઠીક, નકર ધક્કા મારીને બહાર કાઢો. અલે બુદ્ધિવાલ આગો નહીં કરતો પ્રસાદી ખાઈ ગયો તું કેમ એમ? બાપુ કેમ ગરમ કર્યા? મેં તો ગરમ કર્યા કે મેં કર્યા હે? હોવે. તમે શું કીધું તું અંદર જઈને? મેં તો કઈ નહીં ખાલી પોકરણગઢ નું નામ લીધું એમાં તો બાબુ ગરમ થઈ ગયા. એવું હોય? હોવે. પોકરણગઢ નું નામ ચાલ લેવાનું તો પોકરણગઢમાં તમારે ખબર નહીં હોય અમારે 20 વર્ષના વેલ ચાલે ને 22 વર્ષના બુલા ચાલે 43 વર્ષથી હજી ભેગા જ નહીં થયા. માર ખીને આયા હતા કે મારી ના? એમ તો વસૂલી ના આયા હતા. એવું હે? હા. એટલે શું થયું તમે બાજે તક બાપુ? બાપુ ખાલી સાઈડ માં જ બેઠા હતા. એવું એમ? હું ઉતરી ગયો તો ફટા ઝાટી. તો બાર ને ઉલાડે પણ બાપુ હવે થાકી ગયો છે તું બેસી જાવ હું જાઉં. એવું એમ? તો બાપુ ગયા. એટલે શું થયું તું? હું બાપુ એક દાડો વિધે ચડ્યા. હા. પહેલા 4 વાગે બહાટી બોલાઈ. તારી કે બીજાની? બીજાની. અમારી થોડી હોય. મને એમ કે તારી તો. એવું? બાપુ તો અંદર ગયા ભટ્ટા દીકરાનો કોલર ઝાલીને બાર લાયા. એમ? લાયા મને કે પ્રધાનજી મેં કીધું બોલો બાપુજી. મને કે આના બે પગ કાપી નાખો. મેં પગ કાપી નાખ્યા. મને કે પ્રધાનજી આના બે હાથ કાપી નાખો. મેં હાથ કાપી નાખ્યા. હા. તો તમે વિચાર કરો કેવું એ ધ્યાલ્યો છે. માથાનું તે કીધું જ નહીં. માથું? માથું તો અમારું પેલા કોક બઠાઈ ગયું. મારીને આવતો રહ્યા? મરીલાન મસૂમ નાખ્યો. અરે જો ચાલો. તો તમે વિચાર કરો ને મરીલાન ની મુગ્ધા જીવતાનો શું અસર કર્યું? તો વાત સાચી. તો પછી પણ બાપુને તો મનાવવો પડશે. એવું હોય? મને નહીં લાગતું માને. એટલે ગીત શીખવાડું? શીખવાડો ને. ગીત ગાવું પડશે. હા ગાવું પડશે. જાઓ ને તમે જાતે કહી નાખો. મને તો એમ ને માને તો ઠીક. હા. એ જ રીસાણા છે બાપુ મારા બોલતા નથી વાલા. બોલવાની જમ બાપુ બાજાલી વાલા. મોનો હર પ્રધાનજી, અરે બાપુ ભૂલી ગયો મોનો કોટો થઈ ગયો. હવે બધું આમ જલ્દી રે આમ.
બાપુ બોલો. તમે તો ટેન્શન ના લેવો, ગુલ્ફી લાવી દઈશ. તમે કહેતા હોય બાપુ બેહી જાઓ, ગુલ્ફી લાવી દઈશ. હવે હા તમે ના નહીં માનતા. એટલે શું કીધું બાપુ? બાપુએ કઈ કીધું નહીં. બાટી બોલાવી દીધી. તો બધું સંભળાય બારે. સમજાણું છું આવું એવું તમારે કાન હારા લાગે. હે? કઈ નહીં સારું જાઉં ને તમે મનાવતા હો ને. બાપુ માનતા જ નહીં. ગીત સારું કહું પડે દાગ્યા છે. એવું હોવ. એક તો રાત નું સંભળાઈ દઉં. સંભળાય નાખો. ફોનમાં કાયમ પૂછતા પેલું પાઠી એ પાઠી બાપુ ગાધો છે, ગાધો છે બાપુ, ગાધો છે. હું તો તમને પટાવતો હતો. અરે સોરી સોરી સોરી, મનાવતો હતો. કીધું તો ખરું કે મનાવતો હતો. નહીં માને બાપુ. તમ ના બાપુ તો સીધી બાટી જ બોલાવે. એવું એમ? હા એટલે શું કીધું ને તે? કઈ મેં તો કીધું નહીં. એક દાડો રાજમાતાની વાતો કરતા હતા તો હું આભરી જ ગયો. એટલે દાઢિયા ફેરવીને મનાય તું હવે નાગરા ના કરી જા તું. એવું હોય ઉભો હે. જા. દાઢિયા થયો રહીશ તો બહાટી બોલાવી દે. ના લ્યા. તારે એ તો અખતરો તો કર. અખતરો હોવે. અખતરો કરવામાં પછી શું થાય ખબર પડે ને. એ તો બધું બહાર સંભળાય મને. બૈડા લાલ કઈ નાખે. શું બાપુ? શું છે? બોલો. ભૂલી ગયો શું મેં કીધું? દાઢિયા થયો હોવે. ફેવરિયા વગર બહાટી બોલાવી દે હમણાં. એવું એમ? હા પાછું કેવો તો કર. એવું હોય. હોવે. પેલા એક સારું ગીત સંભળાઈ દઉં બાપુ. જા સંભળાય. એ બાપુ મંગળવાર ની લાય લાઈટ જબ જબા જબ થાય, લાઈટ જબ જબા જબ થાય. આ મરક આજમાં શું ચાલે છે? અરે બાપુ તમે હોય અહીંયા કાળા કાગડા ના બોલાવે. બીવરાવે. સોરી ભૂલી ગયો. આમે નામ થઈ જાય ખબર નહીં પડતી. બાપુ નહીં માને હવે. ચમ? ના નહીં માને. એટલે શું કીધું તમે? કઈ નહીં, મેં એક સારું ગીત સંભળાવી દઉં. એવું એમ? હા તો જાઉં તો પાછું ઉતારવું પડશે તને. બાપુ છે ને હાલે. જો મને હા. બાપુ ટકા ખાવાના. તો ખાયા કરો. એવું હોય. હોવે. સારું તાર હાલ દે ને બાપુ. માને તો ઠીક, નકર તું આમ જાજી. હું માની નહીં જાય તો તું જાજી. માની જાય ને તો બે હંગાત જાહો. ના માને તો તું આમ જીધી હું આમ જીધી. હા જો. અરે બાપુ બોલો. બોલો ભરદેવ અંદર આવવા માટે કાળો પકડાટ કરી રહ્યો છે. તમે કહેતા હોય તો અંદર આ બાજુ હર પ્રધાનજી એ બધા ને અંદર આવો. હાલે બુદ્ધિ માની ગયા બાપુ ને એટલે. માની ગયા? હા હાલ. તો મોર થાય છે ને મને શોટ આડી. હું આગળ હોય ને તો કઈ ના કરે. વાત ચાલુ હવે. હવ અરે રાજન બોલો. તમે આ લીલોડા નારિયેળ નહીં ખીલાવો તો હું અહીંયા આત્મહત્યા કરી અને અહીંયા સમાધિ લઈ લઈશ. તેનું બાપ આખા પિંગલગઢ નગરીને લાગશે. હર ભૂદેવ તમે એક બ્રાહ્મણ નું સંતાન છો એટલા માટે ભટિયા લાચાર થઈને ઉભો છે. જો કોઈ તુમરા કોઈનું આવ્યો હોત ને તો ધરતી મસ્તક અલગ કરી મારા ગઢના કાગરે લટકાડી દીધા હોત. એટલા માટે તમે ઘણી રાજમાં બિરાજમાન થાવ. હું કુંવર પ્રતાપને બોલાવું છું. જી માં. પ્રધાનજી બોલો બાપુ. રાજમાંથી કુંવરને બોલાવો. ચાલો તમારો મારો. અરે બાપુ બોલાવું તમારો જઈને બાપુ. મારો હોય મારો તો હમણાં આવ્યો છે ને સંપલ પહેર્યા વગર. હો હરો એજ પરદાન બોલાવે કુંવર આવજો રે. આવજો રાજ ને દરબાર આવજો પિંગલગઢ ના રાજ. પરદાન બોલાવે કુંવર આવજો રે.
ભવાની માતા રે મારી માવડી રે માતા રે મારી માવડી રે લાગુ તને પાય માતા લાગુ તને પાય આજે ધરતી માતા રે મારી માવડી રે આજે ઉગતા સૂરજ પ્રથમ નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે ઉગતા સૂરજ પ્રથમ નમન કરે રે કટારી અંગે જમરે ફેર્યા સિહોરી તલવાર હાથમાં સિહોરી તલવાર આજે કેડે રે કટારી અંગે જમરે ફેર્યા આજે કરે નદીનો ઊંચો રાજકુંવર તું હોય મેરા નામ તું હોય મેરા નામ આજે કરે નગરીનો ઊંચો રાજકુંવર ગલનો રાજકુંવર પ્રતાપ હોય મેરા નામ પ્રતાપ હોય મેરા નામ આજે ગઢે પિંગલનો રાજકુંવર આજે સંતાન બોલાવે બતાવા આવ્યા રે આજે રાજને દરબાર આજે રાજને દરબાર આજે વરદાન બોલાવે બતાવા આવ્યા રે અરે કહો બધાજી હતા રાતે બોલાવવાનું કારણ મહારાજાને પૂછો. અરે પિતાના ચરણમાં પૂછો બતા નમન કરે અરે કહો પિતાજી હતા રાતે બોલાવવાનું કારણ હર બેટા પોકરણ ઘરથી ભુદેવ આવ્યા છે. પોકરણ ગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું સગાનું શ્રીફળ લઈને આવ્યા છે. એ શ્રીફળને તમારે સ્વીકાર કરવાનો છે બેટા. અરે નહીં પિતાજી શું આ ભાન તો નથી ભૂલ્યા કેમ કે તમને તો ખબર છે કે પોકરણ ગઢના રાજા સાથે આપણે 20 થી વેર ચાલે છે અને એટલું જ નહીં 22 વર્ષના આબોલા છે તે માટે આ નાયક સ્વીકારવામાં નહીં આવે હર બેટા પ્રતાપ જો આ વાતની જાણ રાજા અજમલને થશે કે ભટિયાર રાજાએ લીલુડા શ્રીફળ ના સ્વીકાર્યા અને જો આપણે કાય સમજ છે એટલા માટે આપણે દીકરી પણ લઈશું અને વેર પણ લઈશું. ભલે પિતાજી જેવી તમારી ઈચ્છા પ્રધાનજી બોલો બાપુ. રાજમાંથી તમારી રાજમાતાને બોલાવો. આ બોલાવો. એ આજે ભરતાન બોલાવે રાજમાતા આવજો રે આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર ભરતાન બોલાવે રાજમાતા આવજો રે હરે હાજરાણી રે હેવટમાંથી બાનુમતી આવ્યા રે આવ્યા વીર રાજને દરબાર રાણી રે હેવટમાંથી બાનુમતી આવ્યા રે રામદેવજી મહારાજની આરતીની અંદર રામ બોલો કે 1500 રૂપિયા અરે કહો પ્રધાન વીરા અત્યારે રાજમાં બોલાવવાના કારણ મહારાજાને પૂછો. એ હરે હાજરાણી રે આવીને સ્વામીન ચરણ કરે ને વંદનું કરે વારંવાર રાણી રે આવીને સ્વામીન ચરણ કરે
રાજમાં બોલાવવાના કારણ? હર સતી પોકરણ ગઢથી ભૂદેવ આવ્યા છે. પોકરણ ગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યા છો, તો એ માટે તમારે શું કહેવું છું? જેવી તમારી ભાઈ. ઠીક છે. પ્રધાનજી, બોલો બાપુ. ગોરદેવને કહો કે લીલોડા નારિયેળ લાવી દે. અરે ગોરદેવ, લીલુડા નારિયેળ ઝીલાઈ દો. સારું. લીલોડા નારિયેલ ઝીલો પ્રતાપ રાય લીલોડા નારિયેલ ઝીલો રે ગોરદેવ ઝુલાવે એમ ઝીલો પ્રતાપ રાય લીલોડા નારિયેલ ઝીલો રે ગોરદેવનો હરખના માય ગોરદેવનો હરખના માય રે એ પિતા ઝુલાવે એમ ઝૂલો વિના એમ ઝૂલો. એ પિતાનો હરખ ન માયો કુંવર મારા પિતાનો હરખ ન માયો રે. લીલુડા નારિયેળ ઝીલો કુંવર મારા લીલુડા નારિયેળ ઝીલો રે રે માતાજી લાવે રે ઝીલો કુંવર મારા માતાજી લાવે ઝીલો રે માતાનો હરખ નમાયો કુંવર મારા માતાનો હરખ નમાયો રે લીલુડા નારિયેળ ઝીલો કુંવર મારા લીલુડા નારિયેળ ઝીલો રે બોલો બાપુ. લીલુડા શ્રીફળ તો ઝીલાઈ દીધા. હવે ગોર ભૂદેવને કહો કે દેવી દેવસ્થાનમાં કંકોત્રા પણ લખી નાખો. અરે ભૂદેવ, કંકોત્રા પણ લખતા જાઓ. જી કંકુ સાટીને લખવી કંકોતરી લખવી કઈ દોડ કરુણ ગામ ગણપતિ દાતન નો તરવા દાદા
કંકોત્રા લખાઈ ગયા. કૂતરા લખાઈ ગયા. પ્રધાનજી બોલો બાપુ. ભૂદેવને કહી દઉં કે જાડેરી જાન આવશે એટલે ઉતારાની વ્યવસ્થા રાખે. અરે ભૂદેવ, જાડેરી જાન આવશે, ઉતારાની વ્યવસ્થા રાખજો. સારું. અને ભૂદેવને દક્ષિણા પણ આપી દો. દક્ષિણા લેવાની તમારે? હોવે કેટલી લેવાની એટલે કેટલી પોહાય? તમારી? હા 150 રૂપિયા. એટલે તમારે કોઈ રાજમાં કોઈ રાજગોર હતા જ નહીં તે મારી લગતે જોર આઈને પાસે 150 રૂપિયા? અમારે રાજગોર બધા ગયા છે સમૂહ લગનમાં. એવું એમ? હોવે, અમારે આરી ટૂંકે ટૂંકે વિવાહ ના કરે. તો 500 ને કાલ દો, ચાલો જાઓ. એવું હોય ને? હોવે. હાલો તારે લાવ. અને હાલતા થો. આજે હરખે ઉમંગે ગોર દેવતા